અમરેલી લેટરકાંડ સામે આવ્યો એ પછી ભાજપના અનેક નેતાઓ સામે આવ્યા, ખાલી નામ સામે આવ્યા, એમના કોઈ કાંડ સામે ન આવ્યા. કાંડ જો સામે આવ્યા તો કોઈ કાર્યવાહી ન થઈ. પણ હવે સવાલ એ છે કે જો ભાજપના જ નેતા જો અમરેલી જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૌભાંડ સામે આવી રહ્યો છે અને છતો કરી રહ્યા છે, તો શું ભાજપની સરકાર છે તે કાર્યવાહી કરશે? કારણ કે આપણે અમરેલી લેટરકાંડ જોયો એ પછી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા, પણ આજે એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને જે કૌભાંડ છતો કર્યો છે તે ભાજપના નેતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલી લેટરકાંડ સામે આવ્યો એ પછી અનેક નેતાઓના નામ ચર્ચામાં આવ્યા. અનેકની સામે ક્યાંક કાર્યવાહી કરવામાં આવે, ભાજપ સરકાર ક્યાંક એક્શન લે તેવી પણ માંગ કરવામાં આવી, પણ કંઈ જ ન થયું. આપણે બધા જાણીએ છીએ. હવે એક પત્ર સામે આવ્યો છે, કૌભાંડ સામે આવ્યો છે અને પત્ર છે ભાજપના નેતા છે તેમણે મુખ્યમંત્રીને લખ્યો છે. હવે કયા નેતા છે તેમની વાત કરીએ. સૌથી પહેલા તો ભાજપના નેતા છે વિપુલ કુમાર મગનભાઈ દુધાત. આ એ વ્યક્તિ છે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને વિષય છે અમરેલી જિલ્લામાં મનરેગાના માલ મટીરિયલ સાથેના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબત. જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલમાં છે, જેમાં રોજગારી થાય તે રકમના 40% માલ મટીરિયલ્સના કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકામાં સને 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલ છે તેની સામે ફક્ત 1 કે 2 તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરિયલ્સના કામો ફાળવવામાં આવ્યા છે. 2021 થી 2024 ની વાત છે, તો પછી આટલા સમયમાં અડધા ગામોમાં જ 10 થી 20% ગામોમાં જો આ જે ફાળવણી કરવામાં આવી છે, તો બીજા ગામોમાં જે ફાળવણી કરવામાં આવી છે તેના પૈસા ક્યાં ગયા? પૈસા છોડો, માલ મટીરિયલ ક્યાં ગયું? એટલે કૌભાંડ થયો છે તે સામે આવ્યું. હવે ભાજપના જ નેતા આક્ષેપ કરી રહ્યા છે, તો હવે જ્યારે સરકાર શું જવાબ આપે છે તે પણ જોવાનું. કારણ કે જો વિપક્ષે આ સવાલ ઉઠાવ્યો હોત તો ક્યાંક માછલા ધોવત અને કહેવામાં આવત કે આ તો કોંગ્રેસ એટલે કે વિપક્ષનું કામ છે કે વિરોધ કરો એટલે વિરોધ કરી રહ્યા છે, કોઈ ધ્યાન આપવામાં ન આવત. પણ આ હવે જે વિરોધના સૂર ઉઠ્યા છે, ભાજપ નેતા તરફથી ઉઠ્યા છે, જવાબ માંગવામાં આવી રહ્યો છે કે જે 1 કે 2 તાલુકાના અમુક ગામોમાં માલ મટીરિયલ્સના કામો તેમાં જવાબદાર અધિકારીઓએ જાણી જોઈને નિયમોને નેવે મૂકી ભ્રષ્ટાચાર કરવા માટે ફાળવેલ છે. હવે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તો કોની મીઠી નજર હેઠળ આ બધું કરવામાં આવે છે? સવાલ છે. જ્યાંથી આ બધી વસ્તુ આવે છે એટલે કે કોઈ નેતા ઉપર બેઠા છે, એમને કોઈ હવાલો સોંપવામાં આવ્યો છે, ત્યાંથી આ બધું પાસ કરવામાં આવે છે, એ ગ્રાન્ટ ફાળવે છે અને પછી જ્યારે માલ અને મટીરિયલ આવે છે એમાં અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કટકી કરે છે. તો અહીંયા સવાલ અધિકારીથી લઈને નેતા સુધી બંને તરફ જાય છે અને જેમાં 7 થી 8 કરોડનો ભ્રષ્ટાચાર થયાની લોક ચર્ચા છે. તેથી જો 2021 થી 2024 વચ્ચે થયેલ દરેક કામની સ્થળ તપાસ કરવામાં આવે તો આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ, એજન્સી કે અન્ય વ્યક્તિઓના નામ ખુલે તેમ છે, જેથી ઉપરોક્ત બાબતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરી તપાસ કરાવવા વિનંતી સહ માંગણી છે. દુધાત વિપુલ. આજે ભાજપના નેતાએ એક સારું કામ કર્યું છે કે કૌભાંડ થયો છે, છતો કરવામાં આવ્યો છે, બરાબર. પણ આ વિપુલ દુધાત છે જે ભાજપના નેતા, એમને ખબર નહીં હોય કે તમે જે માંગ કરી રહ્યા છો કે એક જે હસમુખ પટેલ છે તેમના અંદરમાં એક કમિટીની રચના કરવામાં આવે, તપાસ કરવામાં આવે. આવી તપાસ તો સાહેબ ભાજપના જ અલગ અલગ નેતાઓની સામે કરવાની માંગ કરવામાં આવી હતી. પાયલ ગોટી સમયે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી, રિપોર્ટ તૈયાર થઈ ગયો. તમને પણ ખબર હશે કે રિપોર્ટ ક્યાં ગયો, હજુ સુધી સોંપવામાં નથી આવ્યો. તો પછી તમારી તો આ નાની માંગણી છે, તમારે બીજી કોઈ રીતે રજૂઆત કરવી પડશે જેથી કરી સરકાર તમારું સાંભળે. તમે માંગ કરી દીધી છે પણ તમને એવું લાગે છે કે સરકાર તમારું સાંભળશે? કારણ કે અહીંયા જે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવાની પાયલ ગોટી કેસમાં માંગ હતી એ હજુ સુધી પૂરી થઈ તો ગઈ, પણ ક્યાંય એમનો જવાબ રૂપે આપણને તટસ્થ માંગણી જે કરવામાં આવી હતી એમનો કોઈ તટસ્થ જવાબ જ નથી મળ્યો. તો પછી તમે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, તમે જે ભાજપની સામે બાહ્યો ચડાવી છે, એમનું શું પરિણામ આવશે તમને પણ ખબર છે. હવે આપણે વિપુલ દુધાતને જ સાંભળીએ, તેમને કેમ એવું લાગી રહ્યું છે કે આટલી જગ્યા પર કૌભાંડ થઈ રહ્યું છે અને તેમની શું માંગ છે. હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે.
જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓના નામ ખુલે તેમ છે. તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ. વિપુલ દુધાતે ભાજપની સામે બાયો તો ચડાવી લીધી છે, તેમના અધિકારીઓને પણ ક્યાંક રોકડું પરખાવી દીધું છે કે અહીંયા કૌભાંડ થઈ રહ્યો છે, થોડા સાવચેત રહેજો. પણ હવે જોવાનું છે કે આ લાલિયાવાડી સામે ભાજપ કોઈ એક્શન લે છે ખરા? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.